સરખેજ ઠાકોરવાસમાં બે જૂથ વચ્ચે મારામારી, એકનું મોત, 3 ઈજાગ્રસ્ત. અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગત રાત્રે 9:30 વાગ્યાથી 10ની વચ્ચે ઠાકોરવાસમાં બે જૂથ વચ્ચે અથડામણ. એક જ સમાજના બે પક્ષોમાં થયેલી મારામારીમાં એક વ્યક્તિનું મોત, 3 લોકો ઈજાગ્રસ્ત. નરેશ ઠાકોર અને જયેશ ઠાકોર સહિત 3ને ઈજા. ઘટનાથી વિસ્તારમાં તણાવનો માહોલ. પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી અને સર્વેલન્સના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી. આ ઘટના કોઈ જૂની અદાવત કે અન્ય કોઈ કારણોસર થઈ છે તે અંગેની પણ તપાસ સાધન ચાલુ. એ લોકો એક એક્ટિવા પર 4-5 જણા, બીજા પર 2-3 જણા, એ લોકો ફૂલ તૈયારીથી જોડ્યા હતા, ખાલી વાત કરવા હતા. એવું કર્યું. અમે ઘરમાંથી બધા બહાર નીકળ્યા વાત કરવા માટે, અને પછી એમને ગુસ્સેથી બધું બોલે ના બોલે મારપીટ ચાલુ કરી દીધી અને મારીને જતા રહ્યા. એ લોકો ઘરે તૈયારીમાં જાય તો બીજા લોકોને પાછળથી બોલાવીને આવ્યા હતા. આ 4-5 જણા પહેલા આવ્યા ને બીજા લોકોને તૈયારીમાં જાય હતા, કઈને બોલાવીને જાય હતા એ લોકો. અને પહેલા કે તમે બોલવાનું કરજો, જઈને બોલવાનું કર્યું, પછી એમને અચાનક જ હુમલો કરી દીધો. લગભગ રાત્રે 9:30 થી 10 વાગે વચ્ચે ઠાકોરવાસ સરખેજ ગામમાં એક હત્યાનો બનાવ બનેલો છે. એમાં 2 જૂથો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં બંને ઠાકોર પક્ષ હતા અને એમાંથી 3ને ઈજા થઈ છે અને એકમાં નુકસાન પામેલ છે. એમાં નરેશ ઠાકોર અને જયેશ ઠાકોર કરીને છે, એને ઈજા છે અને એક માણસ છે એનું મૃત્યુ થઈ ગયું છે. પોલીસની જુદા જુદા ટીમ ફિલ્ડમાં છે અને સીસીટીવી અને ટેકનિકલ એનાલિસિસ કરીને બધાની શોધી કાઢવામાં ફિલ્ડમાં ચાલુ